શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા પંચાલ સમાજના સર્વાંગી વિકાસ, સામાજિક એકતા અને ભાવિ પેઢીના સંસ્કાર માટે મહેસાણા ખાતે આયોજિત ભવ્ય મહાસંમેલન સફળતાપૂર્વક પૂર્ણ થયું. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 5000થી વધુ સમાજ બંધુઓ, આગેવાનો, યુવા મહિલાઓ અને પરિવારજનોની ઉપસ્થિતિએ મહાસંમેલનને ઐતિહાસિક બનાવ્યું. આ પ્રસંગે ફાઉન્ડેશનના પ્રમુખ સંજય પંચાલે કહ્યું, આ મહાસંમેલન માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ પંચાલ સમાજની એકતા, સંસ્કૃતિ અને ભવિષ્ય માટેનો સંકલ્પ છે. સંયુક્ત કુટુંબ પ્રણાલી, સકારાત્મક વિચારધારા અને સંતુલિત વસ્તી દ્વારા જ મજબૂત સમાજની રચના શક્ય છે. ફાઉન્ડેશન સમાજના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેશે. મહાસંમેલનમાં ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને પરંપરાના સંરક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. વસ્તી ઘટતી હોવાથી તેનો ઉલ્લેખ, સંયુક્ત કુટુંબ પ્રણાલીની મજબૂતી, યુવા પેઢીમાં નૈતિક મૂલ્યો અને સંસ્કારના વિકાસ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ. ફાઉન્ડેશન દ્વારા ઓછામાં ઓછા 2 સંતાન રાખવાની જાગૃતિ અંગે પણ મેસેજ આપવામાં આવ્યો છે, જેને ઉપસ્થિતિઓએ સકારાત્મક રીતે સ્વીકાર કર્યું. કાર્યક્રમ દરમિયાન દ્વિતીય સંતાન પુરસ્કાર અંતર્ગત 22 પરિવારોને ₹25,000નો ચેક આપી સન્માનિત કરવામાં આવ્યો. સાથે જ 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ રૂપ બની 180 મહિલાઓનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું. શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન આ ટ્રસ્ટ દ્વારા અમે સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટે આ સંમેલન બોલાવવામાં આવ્યું છે. આ સંમેલનમાં અમારો જે રાષ્ટ્રવાદી વિચાર છે કે જે વસ્તી ઘટી રહી છે, અમારા યુગલો એક બાળકથી વધારે કરતા નથી, જેનાથી સમાજની અંદર અનબેલેન્સ ઊભું થાય છે અને કુટુંબમાં પણ બહુ ડિસ્ટર્બ થાય છે. લોકો, માતા પિતાઓને એક બાળકથી ખૂબ તકલીફ પડે છે અને એક બાળકને બીજું બાળક ના હોવાથી જે ભવિષ્યમાં તકલીફો પડવાની છે એ માટે અમે જાગૃત કરીએ છીએ. એના માટે આ સંમેલન બોલાયું છે. અને જે બહેનો સંયુક્ત પરિવારમાં રહે છે, અમે એવું વિચારીએ છીએ કે જે બહેનો સંયુક્ત પરિવારમાં રહેતી હશે તેઓ વધુ બાળકો પેદા કરી શકશે, તેઓ પરિવાર મોટો કરી શકશે, કેમ કે એમને એક સમાજની, એક કુટુંબની ઓથ હોય અને આ ઓથ હેઠળ જે લોકો, જે બહેનો પણ આવી રીતે સંયુક્ત પરિવારમાં રહે છે, અમે તેમનું પણ સન્માન કરીએ છીએ અને તેમનું પણ બહુમાન કરીએ છીએ. અને જે અત્યારે ખાસ એવી પરિસ્થિતિ છે કે જેને ખરેખર તો એવું હોય કે 2 થી વધારે બાળક થાય તો કોઈ પ્રોત્સાહન આપે કે ઇનામની રકમ આપે, પણ અમે અમારા સમાજમાં એટલી બધી વસ્તી ઘટી રહી છે કે અમે દ્વિતીય સંતાન માટે જ ચાલુ કરવું પડ્યું. અમારે જે પણ દંપતી પંચાલનું જેને સેકન્ડ ચાઇલ્ડ આવે એને અમે લોકો અત્યારે પ્રાઇમરી ₹25,000નો પુરસ્કાર આપીએ છીએ. જે આજે 22 દ્વિતીય સંતાન છે, 22 બાળકો આવ્યા છે, એમના માતા પિતા, એમની માતાના નામનો ₹25,000નો અત્યારે અમે ચેક અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ઘટતી જતી જનસંખ્યા, દેવતુલ્ય ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મ આજે જે ગતિએ રાષ્ટ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ આજે સક્ષમ છે, એવા સમયે આજે યુવાનો બસ કેરિયર પાછળ અને યુવતીઓ કેરિયર અને ગ્લેમર પાછળ ગાંડી બની છે. એવા સમયે ઘટતી જતી જનસંખ્યા એક સમાજ માટે બહુ મોટી ચેલેન્જ છે. મિત્રો, બધું જ હોય, રૂપિયા, પૈસા, રૂપ, સ્ટેટસ, પરંતુ તમારી સંખ્યા જ નહીં હોય તો શું કરવાનું? તો અમારા પંચાલ સમાજની નહીં, પરંતુ સમસ્ત ગુજરાતની અને ભારત વર્ષની પ્રત્યેક કમ્યુનિટીમાં સંખ્યા વધે અને લોકો સંસ્કૃતિને આગળ વધારે એવી એક પવિત્ર અને દિવ્ય ભાવનાથી સંજયભાઈએ મિશન ચાલુ કર્યું છે.